મિત્રો જો એટલું ટ્રેક્ટર ભરી લીધું છે જાહેરનું. તો જય માતાજી બધા મિત્રો, તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે એક આપણા નવા વિડીયોની અંદર. તો અત્યારે મિત્રો હું આવી ગયો છું વાડીએ, અને આજે લેવાનું છે દાણાનું ખળું, એટલે માટે વાડીએ આવી ગયો છું. અને વાડીએ આવી ગયું ને અત્યારે પહેલાં તો આપણે થોડીક જાહેર છે જે લીંબુ વાયામાં એ ટ્રેક્ટરમાં ભરવાની છે, તો ચાલો એ ભરી દઈએ, કામકાજ કરવાનું છે. અને ઘઉંનું તો ખળું આપણે લઈ લીધું છે, જેને વિડીયો ન જોયો એ જોઈ આવજો. ને બાકી અહીંયા જો સરસ મજાના ધાણા છે, ઓલા ધાણા હું સોરી હો તલ છે, જો સરસ મજાના કાંઈ ઘટે નહીં એવા પાઈ દીધા છે. તો ચાલો વિડીયોમાં આગળ બની રહેજો. આપણો વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલ પર પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો. બાકી આ છે વાડીની મોજ કંઈક અલગ હોય છે, કાંઈ વાંધો નહીં. હાલો હવે ટ્રેક્ટરમાં જાહેર ભરવાની છે. અને અહીં પાસે ધાણાના 2 ડગલા છે, હું તમને બતાવું. તો મિત્રો જો આ 2 ધાણાના ડગલા છે, એનું આજે ખળું લેવાનું છે, ને અત્યારે આપણે જાહેરના ટ્રેક્ટર ભરવાનું છે, એવું બધું છે. મિત્રો જો એટલું ટ્રેક્ટર ભરી લીધું છે જાહેરનું. અને આ વાડીમાં બગલા જો સરસ મજાના કંઈક ઘટે. આ છે કંઈક વાડીનો નજારો, અને એટલું ભર્યું છે ટ્રેક્ટર, જે જો સરસ મજાના બગલા ઉડે. ને હું ઘડીક પોરો ખવા આવ્યો છું, પાછો જાઉં. જો એટલી જાહેર હતી એટલું ટ્રેક્ટર ભરી લીધું છે, અને હવે જાય છે. બાકી હવે અલ્લર પણ આવે છે, એટલે આપણે ધાણાનું ખળું પણ લઈ લેવાનું છે, એવું બધું છે. બાકી આપણો વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલ પર પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરતા જજો. બાકી હવે વાડીએ કંઈ કામ જેવું નથી, ખાલી તલ છે એક, એટલે એવું બધું છે. જેટલી અહીંયા લીંબુ વાયામાં જેટલી પણ ઝાર હતી ને અહીં હતી બધી ભરી લીધી છે ટ્રેક્ટરમાં. મિત્રો હલ્લર આવી ગયું છે, અને હવે લેવાનું છે દાણાનું ખળું. અને જો સરસ મજાનું પાણી પણ મારા દાદા ઓઇલપા તલમાં વાવ્યા છે. અને જો સરસ મજાનું હલ્લર આવી ગયું છે, સરસ મજાનું વાડીનું વાતાવરણ. આજે મિત્રો છે ને આમ મજા આવશે, કારણ કે આજ થોડોક પવન ઝાઝો છે, એટલે મજા આવે. આમ પવન ન હોય ને તો તમને એમ થાય કે આ વાડીનું કામ બહુ અઘરું, પણ જ્યારે ધીમો ધીમો પવન આવે એટલે બહુ ગરમી ન થાય, એવું બધું હોય. પણ કાંઈ વાંધો નહીં, જો હલર આવી ગયું છે તો આપણા વિડીયોમાં બની રહીજો. ચાલો હવે જઈશું આપણે ખળું લેવા ધાણાનું. મિત્રો એક ઢગલો લઈ લીધો છે, આ ઢગલો એક બાકી રહ્યો છે. તો બાકી આપણા વિડીયો ગમે તો લાઈક કરજો, બરોબર ને. એટલા દાણા જશે, કાંઈ વાંધો નહીં. હાલો ઠંડો ઠંડો પવન આવે છે, એટલે આજે બહુ ગરમી નથી થતી, એટલે મજા આવે છે વાડીએ. કાંઈ ઘટે નહીં એવો આનંદ આવી ગયો આજ. મિત્રો જો ઠંડુ ઠંડુ પાણી ભરવા આવી ગયો છું, કાંઈ ઘટે. આ છે વાડીની મોજ, જો સરસ મજાનું ઠંડુ પાણી આવે છે. ચાલો આપણે ભરી લઈએ, અને ઘડીકમાં ભરાઈ ગયું. તો કાંઈ ઘટે, સરસ મજાનું પાણી કૂવામાંથી આવે છે, ને અહીં પલવણ છે. તો મિત્રો અહીં પાસે સીકુડા, અને આ છે સરગવો ક્યાંક છે, પણ સીતાફળ અત્યારે છે નહીં. તો હાલો હવે જઈ પાછા આપણે હલ્લરે. અને
બાકી આપણા વિડીયોમાં બન્યા રહેજો. સરસ મજાનું આમાં ઠંડુ ઠંડુ પાણી લઈ લીધું છે અને આ છે લસણ એ બધું છે. હાલો હવે પાછા જઈએ. તાણાનું ખોળું લેવાઈ ગયું છે અને પાછું પાણી ભરવા આવી ગયો છું. તો ચાલો બધાને પાછું ઠંડુ ઠંડુ પાણી પાઈ દઈ અને ખોળું હવે લેવાઈ ગયું છે. આજે પવન ઉઠતો હતો ને તે ગરમી ન લાગી એટલે મજા આવી છે. નગર તો ફૂફડા મરાઈ દે ભાઈ. વાડીનું કામ બહુ અઘરું પણ કાંઈ વાંધો નહીં. ચાલો ઠંડુ ઠંડુ પાણી બધા લોકોને પાઈ દઈ. મિત્રો આ વિડીયોને અહીંયા જ એન્ડ કરી. તો આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરતા જજો. મળ્યા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય. જય માતાજી મિત્રો.